કેમ છો બધા મજામાં છો? હું આજે બતાવવાનો છું. મારા એક ભાઈબંધ હતો, એને શીખવું હતું ડિજિટલ માર્કેટિંગ. એને પોતાને ખબર નથી કે ડિજિટલ માર્કેટિંગ શું છે, પણ એને સવાલ જ એવો હતો કે મારે એને જવાબ આપવો બહુ અઘરો હતો. એટલા માટે એના માટે મેં એક બ્લોગ બનાવું છું અને તમે પણ જોઈ શકો છો બધા. પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગ એટલે શું તમને એ પણ ખ્યાલ નહીં હોય. ખાલી શીખવું જ છે, ખાલી કે ડિજિટલ માર્કેટિંગમાં મારે શીખવું છે, બસ ખાલી ફક્ત તમને એ જ ખબર છે કે તમે ડિજિટલ માર્કેટિંગ માટે મને શીખવું છે. પણ શું શીખવું છે, ડિજિટલ માર્કેટિંગ એ શું છે એ તમને કંઈક નોલેજ નથી. હું શીખવાડું તો મને ડિજિટલ માર્કેટિંગ, ટ્રેડિશનલ માર્કેટિંગ અને ડિજિટલ માર્કેટિંગ. તમે બધાએ જોયું હશે કે ડિજિટલ માર્કેટિંગ શું છે અને ટ્રેડિશનલ માર્કેટિંગ શું છે. તમે બધાને ખબર છે, બધાને અત્યારે રીલ્સ જોવે છે, એમ બધા કહે છે મારે ડિજિટલ માર્કેટિંગ કરવું છે, ડિજિટલ માર્કેટિંગ કરવું છે. પણ તમે લોકો ટ્રેડિશનલ માર્કેટિંગ શું એ પણ તમે જાણો છો. પણ હું તમને કહી રહ્યો છું કે ટ્રેડિશનલ માર્કેટિંગ પણ તમને લોકોને ખબર જ નહીં હોય. પણ જ્યારે હું કહીશ ત્યારે તમને ખબર પડશે કે આ ટ્રેડિશનલ માર્કેટિંગ એટલે શું. એ તમને ત્યારે ખબર પડશે કે હા, આ તો બધું જોઈએ જ છે આપણે ટ્રેડિશનલ માર્કેટિંગ. અને ડિજિટલ માર્કેટિંગ એ શું એ તમને ફરક પડશે. આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ બહુ ત્યારે ટ્રેડિશનલ માર્કેટિંગ. તમે બધા જાણતા હશો કે ટ્રેડિશનલ માર્કેટિંગ એટલે ફક્ત તમે ટીવીમાં જાહેરાત જોતા હશે કે કોલગેટની એડ છે કે ગમે તે સાબુની એડ છે. પછી જગાએ બેનર જાય કે 4 રસ્તા પર તમને જોવા અક્ષર તમને મળે છે કે પોસ્ટર લગાવેલું હોય છે કે ગમે તે મોટું પોસ્ટર લગાવેલું છે અને ત્યારે એનું માર્કેટિંગ કરે છે. જ્યારે કોઈ સિરિયલ હોય કે પિક્ચર હોય કે ટ્રેલર હોય તો એનું ત્યાં આગળ લગાવવામાં આવે છે કે આ વસ્તુ, આ પિક્ચર આવવાનું છે, આ રિલીઝ થવાનું છે. તેનું સિક્વન્સ તે બતાવી રહે છે, તમે લોકો જુઓ છો. અને ત્યારે જ્યારે જે માલિક પોતે ખરીદે છે, જ્યારે બેનર લગાવે છે ત્યારે એને લાખ કે 1.5 લાખ એક બેનરના પડે છે. જ્યારે 4 રસ્તા પર બેનર લગાવે છે ત્યારે પોતાને ખબર નથી હોતી કે આ બેનર લાગ્યા છે કે નહીં લાગ્યા. પબ્લિક જોઈને ખબર પડે છે કે એ કેટલા કન્વેન્સ છે, કેટલા નથી આવવાના, કેટલા જોવાના છે, એ પોતાને ખબર નથી હોતી. પણ ફક્ત ખાલી જાહેરાત માટે ત્યાં ગાડી લગાવે છે. એ ટ્રેડિશનલ માર્કેટિંગ હોય છે. જ્યારે કે ટીવીમાં એડ કરાવી, ડોર ટુ ડોર તમને કોઈ મશીન કે કોઈ વસ્તુ, પ્રોડક્ટ કે વસ્તુ તમને ઘરે આવીને સમજાવે, કોલિંગ કરે કે ભાઈ અમારે ત્યાં આવો. એ બધું ટ્રેડિશનલ માર્કેટિંગ છે. જ્યારે ડિજિટલ માર્કેટિંગમાં તમને ખાસું બધું જોવા મળશે. ટ્રેડિશનલ માર્કેટિંગ એટલે તમને એવી વસ્તુ કે તમે જ્યારે જે નાના કે મોટા જે માણસ હોય છે એને શું કરવું છે ડિજિટલ માર્કેટિંગની અંદર, તો ત્યારે એમને ખબર પડે છે કે આટલા જણે મારી પ્રોફાઇલ જોઈ, કે આટલા જણે મારા કન્વેન્સ થયા, આટલા જણે વિડીયો, આટલા જણે માર્કેટમાં યુઝરે જોયું. એ બધું જ તમને ખબર પડે છે કે આ ડિજિટલ માર્કેટિંગની અંદર કે આ લોકોએ તમારી વેબસાઇટ કે વિઝિટના અંદર જોઈ શક્યું છે અને તમને કન્વેન્સ થઈને તમને મેસેજ, કોલ એ જે પણ થાય એ તમને કહેવામાં આવે છે.